રામ રામ આપણી યુટ્યુબ ફેમિલી ને કેમ છો બધા મજામાં ને એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે યુટ્યુબમાં કેટલા રસ્તા છે જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ। મેજરલી બધા જાણતા હોય છે કે યુટ્યુબ એડ અને સ્પોન્સરશિપ આ બે બેઝિક વે છે કે જેનાથી દરેક યુટ્યુબર પૈસા કમાય છે। અને મિત્રો આના સિવાય પણ ઘણા એવા રસ્તા છે જેનાથી દરેક યુટ્યુબર પૈસા કમાય છે। જો તમે પણ યુટ્યુબ તમારી ચેનલ મોનેટાઈઝ હોય કે ના હોય તો પણ જો ચેનલ મોનેટાઈઝ નહીં હોય તો પણ આ અમુક રસ્તા એવા છે કે જે તમે ચેનલ મોનેટાઈઝ થયા વગર પણ એનાથી પૈસા કમાઈ શકો છો। અને તમારી ચેનલ મોનેટાઈઝ છે અને તમે એક્સચેન્જ અને ખાલી સ્પોન્સરશિપના પૈસા કમાવશો તો આ રસ્તા જોઈ લો, આનાથી પણ તમને હેલ્પ થશે અને વધુ પૈસા કમાવામાં મદદ મળશે। જો ચેનલ મોનેટાઈઝ ના હોય તો પણ જોઈ નાખજો, કેમ કે તેને ચેનલ મોનેટાઈઝ થયા વગર પણ આ રસ્તાથી પૈસા કમાઈ શકો છો અને મોનેટાઈઝ હોય તો તમે બીજા રસ્તા પણ વાપરી શકો છો, જે હું બતાવવાનું છે આ વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો। અને તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેમ કે આપણે તમારા માટે ઇન્ફોર્મેશન યુટ્યુબ રિલેટેડ અને ઓનલાઈન અર્નિંગ રિલેટેડ વિડીયો બેસ્ટ લઈને આવીએ છીએ। આમાંથી પૈસા કમાવાનો સૌથી પહેલો વે છે તો તમને ખબર છે કે યુટ્યુબ ગૂગલ એડ છે। જો તમારી ચેનલ ઉપર જે ક્રાઇટેરિયા 4000 કલાક અને 1000 સબસ્ક્રાઇબરનો પૂરો થઈ જાય એટલે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તમે યુટ્યુબ એડ તમારા વિડીયો પર એડ આવશે અને એ એડના તમને પૈસા મળે છે। તો મિત્રો એ તો પહેલો વે તો બધાને જ ખબર છે એટલે ચિંતા કરવાની જરૂર નથી। બીજો વે કરી સ્પોન્સરશિપ, એટલે કે કોઈ બ્રાન્ડ હોય તમારા ચેનલ ઉપર સારા એવા વ્યૂઝ આવતા હોય તો શું કરે બ્રાન્ડ તમારી જે ઈમેલ આઈડી તમે આપેલી હોય ઈમેલ આઈડી ઉપર મેસેજ કરીને તમને સ્પોન્સરશિપ ઓફર કરે છે અને આ સ્પોન્સરશિપની રીતે પણ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો। અને મિત્રો જો તમારે ઓછા ફોલોવર એટલે કે ઓછા સબસ્ક્રાઇબર અને ઓછી 300-400 વ્યૂઝ આવતી હોય તો પણ તમારે સ્પોન્સરશિપ લેવી હોય તો કમેન્ટમાં કરજો, એના ઉપર પર્ટિક્યુલર વિડીયો લઈને આવી જઈશું। એની પણ આપણા પાસે ટ્રીક છે। પણ હાલ વાત કરીએ કે યુટ્યુબમાંથી કેટલા રસ્તા છે પૈસા કમાવાના, તો એના ઉપર જાણી લઈએ। તો બીજો રસ્તો આપણે એ બતાવી દીધો। ત્રીજો અને બેસ્ટ રસ્તો છે જે ઘણા આપણા ગુજરાતી યુટ્યુબરો ઉપયોગ નથી કરતા પણ મોટા ભાગના હિન્દી યુટ્યુબરો બહુ જ ઉપયોગ કરે છે અને તેનાથી સારા એવા પૈસા કમાય છે। તો મિત્રો વાત કરીએ ત્રીજો રસ્તો છે એફિલિએટ માર્કેટિંગ। આ દોસ્તો એફિલિએટ માર્કેટિંગ એક બેસ્ટ રસ્તો છે જેનાથી ઘણા બધા યુટ્યુબરો સારા એવા પૈસા કમાય છે। જેમ કે મારી પાસે આ મિક્સ છે, ચલો માની લઈએ મારી પાસે આ મિક્સ છે, બરાબર। તો હું કરું, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી ઘણી બધી એફિલિએટ લિંકો છે, અહીંયા સાઈડમાં તમને નામ પર દેખાતા હશે તો એના એમેઝોન એફિલિએટ પ્રોગ્રામ એવું સર્ચ મારશો ગૂગલ ઉપર તો તમારે એના ઉપર જોઈન થઈ જવાનું છે। જો એફિલિએટ પ્રોગ્રામમાં કઈ રીતે જોઈન થવું એ જાણવું હોય તો કમેન્ટ કરજો, એના ઉપર પણ વિડીયો આવી જશે। પણ બસ તમારે એફિલિએટ પ્રોગ્રામમાં જોઈન થઈ જશો પછી તમારે કોઈ પણ પ્રોડક્ટ તમને જેમ કે આ મિક ગમે છે તો મિક સર્ચ કરશો અને એ પ્રોડક્ટની લિંક તમે કોપી કરશો, એટલે કે એફિલિએટ પ્રોગ્રામના થ્રુ કોપી કરી લેશો અને એ લિંક તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, જેમ કે આ એક 18 વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો એના પ્રોડક્ટની, એ રીતે તમારે આ જે મિક છે, ધારો કે એક્ઝામ્પલ લઈએ છીએ કે મારી પાસે મિક છે તો આ મિકની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ અને ડિસ્ક્રિપ્શનમાં જો મારા કોઈ સબસ્ક્રાઇબર મારા કોઈ વ્યુઅર્સને આ પ્રોડક્ટ જોતી હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં જશે અને ચેક કરશે તો એના થ્રુ એટલે કે જે મારા થ્રુ પ્રોડક્ટ કરી છે તો એને કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય। જેટલા પૈસામાં એમેઝોન આપે છે એટલા પૈસામાં જ એને પ્રોડક્ટ મળવાની, એનું કંઈક કમિશન તમારા અંદર એડ થઈ જશે મિત્રો, જે નક્કી કરેલું હોય એમેઝોન। એવી રીતે તમારી પાસે જેમ કે સારું ટ્રાયપોડ હોય, તમારી પાસે સારો કેમેરો હોય, ફોન હોય, લાયા હોય અને એની લિંક તમે તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખો અને તમારા વ્યુઅર્સને સારું લાગે અને એ ખરીદે છે તો એનું તમને કમિશન મળે છે। એનાથી એમને ખરીદવાની પ્રાઇસમાં કોઈ ફેરફાર નથી થતો, એ જ પ્રાઇસમાં મળશે। પણ એમાંથી તમને જે પ્લેટફોર્મ વાળા હોય તમારી લિંક થ્રુ કોઈ ખરીદે એટલે તમને કમિશન આપતા હોય છે। અને બેઝિકલી કહે છે એફિલિએટ માર્કેટિંગ, જેના થ્રુ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબ વિડીયોમાં પ્રોવાઈડ કરીને સારી એવી કમાણી કરી શકો છો અને ઘણા બધા યુટ્યુબર પણ કરતા હોય છે। જો ડિટેલમાં વિડીયો જો તો કમેન્ટ કરી દેજો। આગળનો રસ્તો મિત્રો વાત કરી કે તમે પોતાના ડિજિટલ પ્રોડક્ટ બનાવી શકો છો, જેમ કે મારો ભાઈ કે યુટ્યુબ રિલેટેડ હું તમને નોલેજ આપું છું, ઓનલાઈન અર્નિંગ રિલેટેડ નોલેજ આપું છું, ચલો માની લઈએ। તો હવે જેમ કે હું યુટ્યુબની એક ઈ બુક બનાવું કે યુટ્યુબ પર તમે ગ્રો કઈ રીતે કરી શકો છો, સ્ટેપ બાય સ્ટેપ એક ઈ બુક બનાવું, જેમ કે ડિજિટલ બુક હોય ને ઈ બુક કહેવાય છે। ઈ બુક બનાવીને એના અંદર યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, યુટ્યુબ લોગો કઈ રીતે બનાવો, ટેગ કઈ રીતે વાપરો, એના પ્રત્યેની એક ઈ બુક મૂકી દે અને ઈ બુક કરીને હું આપણે જે ઓડિયન્સ છે ઓડિયન્સને સજેસ્ટ કરી ભાઈ જો તમારે પણ યુટ્યુબનો સારો એવો કોર્સ કરવો તો હું તમને 50 રૂપિયામાં આ ઈ બુક શેર કરીશ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે ખરીદી શકો છો, જેનાથી તમને યુટ્યુબની બધી જ માહિતી મળી જશે। એમ તમારી જે ઓડિયન્સ હશે તમારા ઉપર ટ્રસ્ટ કરી હશે તો તમારી ડિજિટલ પ્રોડક્ટ કરી જ છે અને જો તમે તમારો કોર્સ લોન્ચ કરવા માંગતો હોય તો તમે યુટ્યુબ ફૂલ માસ્ટરી કોર્સ કરી શકો છો। હા, તો હું મારો એક્ઝામ્પલ આપું છું, તમારી કેટેગરી રિલેટેડ તમારે કરો। જો વ્લોગિંગ હોય તો વ્લોગિંગ ચેનલમાં ગ્રો કઈ રીતે કરવું, ફૂલ કોર્સ
બનાવી શકો છો અને તમારી ઓડિયન્સને શેર કરી શકો છો. એની ઈ બુક બનાવી શકો છો, તમારી ઓડિયન્સને શેર કરી શકો છો. ઈ બુક અને કોર્સ કઈ રીતે બનાવો ફ્રી ઓફ કોસ્ટ એ જાણવું હોય તો કમેન્ટ કરજો, એના ઉપર પણ વિડીયો આવી જશે. આ છે મેજરલી ચોથો રસ્તો કે જે યુટ્યુબમાંથી તમે પૈસા કમાઈ શકો. પાંચમો રસ્તો છે કે તમારી અધર સોશિયલ મીડિયા લિંક જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એની તમે લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં બેઝિકલી શું કરવાની છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવાની છે. કેમ? અને પછી તમારા વિડીયોમાં બોલવાનું છે. તમે જો દરરોજ એક્ટિવલી મારા લેટેસ્ટ વિડીયો રીલ જોવા માંગતા હોય કે જેનાથી હું વધારે નોલેજ પ્રોવાઈડ કરું છું, તો તમે મારી ઇન્સ્ટાગ્રામ લિંક છે ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. આનાથી શું થશે, તમારા યુટ્યુબના સબસ્ક્રાઈબર તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર જેવી પ્રોફાઇલ ઉપર આવશે, જેનાથી ત્યાં પણ તમારા ફોલોવર વધશે. ફોલોવર ઇન્ક્રીઝ થશે તો ત્યાંથી તમે બ્રાન્ડ પ્રમોશન કરીને પણ ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાઈ શકશો. તમને ખબર જ છે ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર અને સારા વ્યૂઝ આવે તો તમે એનાથી બ્રાન્ડ પ્રમોશન વાળા તમને એપ્રોચ કરશે ને તમને પૈસા મળશે. તો એક માધ્યમથી તમે બીજા માધ્યમને મોનેટાઈઝ કરવામાં હેલ્પ કરી શકો છો, એટલે કે તમારા આધાર પ્લેટફોર્મને ગ્રો કરી શકો છો. આ જે મેજરલી પાંચમો રસ્તો એ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી તમને આગળ જતા સારા એવા પૈસા આપશે. તો મિત્રો આ 5 રસ્તા થયા કે આ રીતે તમે કમાઈ શકો છો. અને ઘણા બધા યુટ્યુબર શું કરે છે, જેમ કે ઘણા બધા એના માહિતી આપતા હોય છે, એટલે કે કોઈ વેબસાઇટ ઉપર જઈને ત્યાં તમે પૈસા કમાઈ શકો છો. તો કોઈ પણ વેબસાઇટ અર્નિંગ વાળી આવે તો એ અર્નિંગ વાળી વેબસાઇટની એક રેફરલ લિંક, ઇન્વાઇટ લિંક હોય છે. એવી લિંકો તમે કોઈ જો ઓનલાઈન અર્નિંગ રિલેટેડ કોઈ પ્લેટફોર્મ વિશે જણાવી રહ્યા છો તો તમે એ પ્લેટફોર્મની રેફરલ લિંક તમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી શકો છો. જેનાથી શું થશે, તમારે સબસ્ક્રાઈબર ઓછા ભલે હોય, વ્યૂઝ ભલે ઓછી આવે, પણ તમારી લિંક થ્રુ કોઈ માણસ ત્યાં જોઈન થશે તો તમારું જે કમિશન, તમારી જે રેફરલ ઇન્કમ, ઇન્વાઇટ ઇન્કમ હશે તમારી થઈ જશે મિત્રો. શું થઈ જશે? એડ થઈ જશે. અને એનાથી તમે ઇનિશિયલ ફોર્મમાં પૈસા કમાઈ શકો છો. અને જ્યાં મેં એફિલિયેટ માર્કેટિંગ, પોતાની ઈ બુક, કોર્સ અને આ જે બતાવ્યું છે કે રેફરલ એન્ડ અર્નિંગ વેબસાઇટની લિંકો મૂકીને પૈસા કમાઈ શકો છો, આના માટે તમારી ચેનલ મોનેટાઈઝ હોય કે ના હોય એનાથી કઈ જ ફેર પડતો નથી. એટલે ચિંતા કરવાની મિત્રો બિલકુલ જરૂર નથી. બેઝિકલી તમારે ખાલી આ મેથડનો ઉપયોગ કરીને ટ્રાય કરતું રહેવાનું છે. તમારો એકાદો વિડીયો વાયરલ થઈ જશે ને તો તમારી એ રેફરલ લિંકના થ્રુ તમારા યુટ્યુબ વિડીયો કરતા તમે એ રેફરલ લિંકથી વધારે પૈસા કમાઈ શકો છો. અને એ તમારા એફિલિયેટ પ્રોડક્ટથી કમાઈ શકો છો. ખાલી લિંક કોપી કરીને તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખવાની. જાજુ મિત્રો કોઈ મહેનત નહીં કરવાની અને તમને પૈસા આવવાનું શરૂ થઈ જશે, તમને પણ ખબર નહીં પડે. તો આગળનો રસ્તો વાત કરી કે જો તમને યુટ્યુબ વિડીયો તમે બનાવશો તો તમને વિડીયો એડિટિંગ કરતા આવડતું હોય, થંબનેલ બનાવતા આવડતું હોય, એ બધી સ્કિલ, ટાઇટલ ટેગ, ડિસ્ક્રિપ્શન લખતા આવડતું હોય તો તમે એક તમારી પેઇડ સર્વિસ સેલ કરી શકો છો અન્ય લોકોને. જેમ કે તમને સારા વિડીયો એડિટિંગ કરતા, તમને થંબનેલ બનાવતા, તમને યુટ્યુબ વિશે વધારે નોલેજ છે તો તમે શેર કરી. હું જો કોઈ પણ માણસને યુટ્યુબ ચેનલ બનાવી હોય તો મારો સંપર્ક કરે, હું મિનિમમ પ્રાઇસમાં તમને યુટ્યુબ ચેનલ બનાવીને આપીશ. ડિસ્ક્રિપ્શનમાં તમારો કોન્ટેક્ટ નંબર નાખી દો. જેનાથી શું થશે, કોઈ માણસને યુટ્યુબ ચેનલ બનાવી હોય તો તમારો કોન્ટેક્ટ કરશે તો તમે પૈસા ચાર્જ કરીને એની યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. તો આનાથી તમે પૈસા કમાઈ શકો છો. બીજો રસ્તો છે કે તમારે વિડીયો એડિટિંગ આવડતું હોય તો તમે કે કોઈ પણ માણસને યુટ્યુબનો વિડીયો એડિટિંગ કરવો હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અમને તમે સારો અને બેસ્ટ યુટ્યુબ વિડીયો એડિટિંગ કરીને આપી શકશું. તો આ રીતે સર્વિસ કરી શકો છો. કોઈ પણ યુટ્યુબરને થંબનેલ બનાવવો હોય તો અમને આરો સંપર્ક કરી શકે છે. અમે બેસ્ટ થંબનેલ તમને મિનિમમ પ્રાઇસમાં બનાવીને આપી શકું છું. આ રીતે તમારી યુટ્યુબની સર્વિસને તમે અન્ય લોકોને શેર કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો અને ચેનલ મોનેટાઈઝ કરીને પૈસા કમાઈ શકો છો. તો મિત્રો આ એક બેસ્ટ વે છે. જેમ કે તમે યુટ્યુબર છો, તમને વિડીયો એડિટ કરતા સારા આવડે છે, તમને થંબનેલ બનાવતા આવડે છે, તમને ટાઇટલ ટેગ, ડિસ્ક્રિપ્શન લખતા આવડે છે, તો તમે તમારી સર્વિસ વેચો તો તમ કોઈ નહીં લે લેહાજ ચમ લેહા કે તમને ચેનલ બનાવતા આવડે છે, ડિસ્ક્રિપ્શન, થંબનેલ બધું તમારું સારું હશે તો ભાઈ થંબનેલ આના સારા હોય છે, વિડીયો સારો એડિટિંગ હોય છે, ટાઇટલ ટેગ, ડિસ્ક્રિપ્શન પણ સારા હોય છે, તો આપણે આના જોડે ચેનલ બનાવવી જોઈએ જેનાથી આપણી પણ પ્રોફેશનલ ચેનલ બનશે. તો આવી રીતે આવી સર્વિસનો તમે સેલ કરીને ચેનલ મોનેટાઈઝ હોય કે ના હોય પૈસા કમાઈ શકો છો. એક નવા વિડીયો સાથે નવા અંદાજમાં